દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। ગઈકાલે ગ્રામજનો એક અરજી લઈ અને પહોંચ્યા જિલ્લા પંચાયત ભવન ખાતે। ગ્રામ પંચાયત કુંભારફળિયા કે જે તાલુકો જિલ્લા નવસારીની અંદર આવેલ છે, ત્યાંના રહીશોએ એક રજૂઆત કરી કે ભાઈ તમે જે રસ્તો પાસ કર્યો છે એ રસ્તો જે ખરો એ ગ્રામજનોને ઉપયોગી હોય એવો રસ્તો પાસ કરી એનું સમારકામ કરી એને નવો બનાવો। એની જગ્યાએ જે બિનજરૂરી રસ્તો છે એ બિનજરૂરી રસ્તાને તમે શા માટે ઉપયોગમાં લઈ રહ્યા છો? કારણ કે કુંભારફળિયા ગ્રામ પંચાયતની અંદર ચૂંટાયેલા સભ્યો, પ્રતિનિધિઓ, સરપંચો સૌની એક જ વાત હતી કે જે રસ્તાની અંદર કોઈ મંદિર, કોઈ ધાર્મિક સ્થળ કે અન્ય કોઈ વસ્તુ નથી આવતી, એ વસ્તુ છોડી અને ગામની બહાર શા માટે તમે રસ્તો લઈ જાઓ છો? જે રસ્તો અમારા માટે જરૂરી છે, જે રસ્તો અમે પાસ કર્યો છે, એ રસ્તાને તમે શા માટે નથી બનાવતા અને તમે તમારી રીતે બીજો કેમ રસ્તો બનાવો છો? જે સંદર્ભે કુંભારફળિયા ગ્રામ પંચાયતના રહીશો જે ખરા એ ગઈકાલે જિલ્લા પંચાયત ખાતે આવ્યા હતા અને જિલ્લા પંચાયત ખાતે આવી અને કાર્યપાલક ઇજનેર જે ખરા એ કાર્યપાલક ઇજનેરને આ રજૂઆત કરી હતી। કાર્યપાલક ઇજનેરને રજૂઆત કરતી વખતે તેમણે શું જણાવ્યું, ચાલો આપણે સાંભળીએ। મારું નામ છે વિરલ જીતુભાઈ પટેલ, રહેવાસી કુંભારફળિયા, અને હું ત્યાંના ગ્રામ પંચાયતનો સદસ્ય છું। અને આજે અમે બધા સૌ સાથે મળીને છેવાડાના નવસારી તાલુકાના ગામથી આવ્યા છીએ, જે જિલ્લા પંચાયતની રેન્જમાં 25 કિલોમીટર દૂર છે ગામ આવેલું। અને ત્યાંની એક રજૂઆત એવી હતી સાહેબ કે છેવાડાના માનવીને સરકાર એમ કહે છે કે કનેક્ટિવિટી માટે રોડ રસ્તા પ્રાથમિક સુખાકારી માટે આપો તમે, તો એવો જ એક રસ્તો ગત વર્ષો 24-25માં લેવાયેલો, જે 400 મીટરનો હતો। ત્યાં કોઈ ઘર નથી, બરાબર, અને ગામ સભાની જાણ બહાર અને પ્રથમ નાગરિકની જાણ બહાર લેવામાં આવ્યો, અને એ રસ્તા પર ઘર તો નથી પણ આધ્યાત્મિક મંદિરો બી નથી, કે મસ્જિદ નથી, કે કોઈક દેવસ્થાનો બી નથી। છતાં એ રસ્તાને અમે જ્યારે જાણ પડી સરપંચશ્રીને, તે વખતો વખત અધિકારીઓને લેટરો આપ્યા છે, ધારાસભ્યશ્રીને મળ્યા છે, છતાં આ ખડા કાન કરીને કંઈક આ રચાઈ ન જાય અને છેવાડાના માનવીને ઉપયોગ આવે એવા અમારા ગામ સભામાં લેવાયેલા 5 રસ્તાઓ છે। જે મુખ્ય રસ્તાઓ છે, સુરત જિલ્લા અને નવસારી જિલ્લાને કનેક્ટેડ છેવાડાનું ગામ છે, તેમાં 2 રસ્તા તો એવા છે કે જે મહત્તમ ઉપયોગ આવે, ખેતી વિષયક આવે, તેની સાથે રોજિંદા જીવનમાં દૂધ ભરવાથી માંડીને, બાળકોને ભણવાથી માંડીને અને ચીજવસ્તુઓ સાથે નજીક લેવા જવા માટે આજની તારીખે બી કાચા છે। તો અમારો કહેવાનો મતલબ એ છે કે સરકારશ્રીની નેમ સારી જ છે, પણ વહીવટીતંત્ર અને પદાધિકારીઓના સંકલનનો નિચોડ અમને મળવો જોઈએ। કેમ કે આ જે રસ્તાઓ છે અને અત્યારે જે એ લોકોએ રસ્તો મંજૂર કરેલો છે, તેની હવે ફેર દરખાસ્તના કામે અમે આવેલા છે બધા। તો આ જો ધારો કે ફેર દરખાસ્ત થાય તો ત્યાં મંદિર છે, 2 ગામને કનેક્ટ થાય તેવો રસ્તો છે, અને એક વિધવાબાઈ છે જે ગંભીર પ્રકારની ખતરનાક બીમારીથી પીડાય છે હાલે, અને તેવાનું છેલ્લું એક ગામ જ છે, એક જ ઘર છે। તો આ રસ્તો જો ફેર દરખાસ્ત કરવામાં આવે તો લોકશાહીનું ઉત્થાન થાય અને લોકોનો વિશ્વાસ વધે સરકારમાં, અને સરકારની જે નેમ છે કે છેવાડાના માનવીને વિકાસ સુધી પહોંચાડી શકાય, એ નેમ હેઠળ આજે સરપંચશ્રીના માધ્યમથી, એમની સૂચનાથી આ બધા કામ ધંધો છોડીને એક સેવાકીય પ્રવૃત્તિ માટે આવેદન આપવા આવ્યા। મારું નામ હિતેશભાઈ પવનભાઈ પટેલ, મેં કુંભારફળિયા ગોપીવાડી ગામનો છું। અમારે રસ્તાની માંગ માટે આવેલા છે, જે ફેર દખલ કરવાની છે। જો જે એકબીજાને ગામને કનેક્ટ કરે એ રસ્તો અમને જરૂરી છે। જે બીજા રસ્તા છે એ બીજા ગામમાં કનેક્ટ થતા નથી, જેથી અમને અવળતતા પડતી છે। તો જો અમારી માંગ જો એ હોય કે બધાનું ભલું થતું હોય, એ જ રસ્તો જો અમારા વચ્ચે આવી જાય તો અમારા ગામનું આખું સંકટ દૂર થાય। કારણ કે બીજા ગામમાં બધા રસ્તાઓ નીકળે છે, એ અમને કોઈ ફરક પડતો નથી, કેમ કે એ અમને કોઈ અગવડતા કે અમારા જે જમીન જાયદાદને લગતા કોઈ માલ નીકળે એમાં અમને કોઈ અમારો માલને નુકસાન થાય છે। જે આ રસ્તા જે બનશે તે અમારો માલથી જે કંઈ બધા પશુપાલકોને છે એ ખેતીવાડીને લગતા સાધનો નીકળશે, તો ખેડૂતો તકલીફમાં મુકાશે નથી। એટલે અમે આ બધી રજૂઆત અમે સરપંચશ્રી થકી આવેલા હતા,
સરપંચશ્રીએ બી અમારા માટે બહુ 1 વર્ષ માટે કામ કર્યું છે કે એ રસ્તા માટે સરપંચશ્રી કહેતા હતા કે એ થઈ જશે. સરપંચશ્રી બી અમારા જોડે ઘણી મદદ કરી છે, પણ એ રસ્તા થતા નથી. એ થકે અમે કહેતા છીએ કે એ રસ્તો જો અમારા માટે થઈ જાય તો બહુ આભાર છે એના માટે. હા, એ રસ્તા પાછા એ રસ્તા બધા ગામને કનેક્ટ કરે છે, એટલે બીજા બી ગામોને થોડુંક સહાય મળશે કે બધા રસ્તા ખુલતા હોય તો ગામ ઉજ્જવળ થશે, કે બધા આજુબાજુના મહલ્લા ઉજ્જવળ થશે. તો આ પેઢીની પણ આવતી પેઢીને બી નાના છોકરા કે માનીને કોઈને બી તકલીફ થશે નહીં, એના માટે આ રજૂઆત કરતા છે. તો આ પ્રમાણે ગ્રામજનોને પોતે જે રસ્તાની જરૂર છે એ રસ્તો નહીં આપી અન્ય રસ્તો આપવા બદલ રોષ ઠાલવીવામાં આવી રહ્યો છે, અને સાથે જ જે રસ્તાની જરૂર છે તે રસ્તો તાત્કાલિક અસરથી શરૂ કરવા માટેની માંગણી સહિતનો આવેદનપત્ર ગઈકાલ રોજ નાયબ કાર્યપાલક ઇજનેર પંચાયત કાર્યપાલક વિભાગ જિલ્લા નવસારીને આપવામાં આવ્યો છે. તો આજ પ્રમાણે આવા નવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ.